રિયલ એસ્ટેટમાં કોણે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો જે બિગિનર છે, જેમને શરૂઆત કરવી છે, એવા ઇન્વેસ્ટરને સારા ડેવલપરના સારા લોકેશનના પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. ભલે રેટ તમને મોંઘો હોય પણ તમને એક્ઝિટ ઇઝી મળી રહે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ જે છે એ જે મેચ્યોર અને મોટા ઇન્વેસ્ટર, મોટા ફંડ સાથે બેઠા છે, એવા ઇન્વેસ્ટરને ન્યૂ ડેવલપર પ્લસ ન્યૂ ડેવલપિંગ એરિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને તમારી જે આરઓઆઈ છે એ બેટર મળી શકે. અને સૌથી છેલ્લું જે સ્ટેજ છે, જે સિનિયર સિટીઝન છે યા રિટાયરમેન્ટની નજીક પહોંચી ગયા છે, એવા લોકોએ પ્રી લીઝ પ્રોપર્ટીની અંદર પેસિવ ઇન્કમ મળી રહે એવી જ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી રિસ્ક બિલકુલ ઝીરો થઈ જાય છે અને મંથલી ઇન્કમ તમારી ચાલુ થઈ જાય છે. વધુ માહિતી માટે એસ્ટેટ ગુરુને ફોલો કરો. ભારત માતા કી જય.